नराकृति परं ब्रह्म स्थितो यक्षरधामनि निर्गुणो निर्विकारश्च सच्चिदानन्दलक्षणः। श्रीकृष्णाय नमस्तस्मै यः साक्षात् धर्मनन्दनः भुवि भूत्वा हरत्यन्तस्तमस्तमैवांशुमान् तमस्तमैवांशुमान्। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय भगवते नमो नमः। श्री गुणातीतानंद स्वामिने नमो नमः। श्री स्वामिने नमो नमः। बोलो स्वामीनारायण भगवाननी जय। बोलो नारायण मुनिदेवनी जय। सर्वे भगवत भक्तों ने भाव थी जय स्वामीनारायण। श्रीजी महाराजे वचनामृत गरड़ा प्रथम प्रकरणना 34 में कह્યું છે। ब्रह्मानंद स्वामीનો प्रश्न છે, सर्वे सुखना निधि सर्वे सुखना धाम भगवान ज छे, तो पण जीवनी वृत्ति भगवान में ચોંટતી નથી અને જગતમાં જ ચોંટે છે। એનું કારણ જીવ પ્રાણી માત્ર આપણે સૌ કોઈ સુખને જ ઈચ્છીએ છીએ। કોઈ એવો વ્યક્તિ નહીં હોય કે દુઃખને ઈચ્છે। સુખ જ બધાને વાલું છે। એ પણ જાણીએ છીએ કે સુખના આધાર ભગવાન છે, છતાંય જગતમાં વૃત્તિ કેમ ચોંટે છે? तो श्रीजी महाराजे एना उत्तर में कह્યું છે કે ભગવાને સૃષ્ટિ સમયે એવી કળ ચડાવી મૂકી છે કે સહેજે સ્ત્રીને પુરુષમાં હેત થાય છે અને પુરુષને સ્ત્રીમાં હેત થાય છે, અને એ બંને થકી ઉપજી જે પ્રજા એમાં પણ સહેજે હેત થાય છે। એનું જ નામ માયા છે, અને એ માયા એ સંસ્કૃતિને બંધનની કરનારી છે। पण ए तो मुमुक्षु होय, सावधान होय, पोताना जीवात्माना कल्याणनी चिंता करतो होय अने पोतानी साथे ज वार्तालाप करे। आ क्यां जाय छे, शेमा हेत करे छे अने शेमा करवानुं छे? तारो संबंध तो भगवान साथेनो नित्य संबंध छे। आ संबंध तो बधा क्षणिक छे। आम वार्तालाप करे जीवात्मा साथे अने तमाम संबंधोने, तमाम जगतनी मायाने एना प्रवाहमांथी उखड़ीने जो ये भगवान में अने संतों में हेत करे तो एनो ये संबंध शाश्वत संबंध रहे, सुखमय संबंध रहे, आनंदमय रहे। नहींतर तो शंकराचार्यजीए भज गोविंदम स्तोत्र में लख्યું છે, पुनरपि जननम पुनरपि मरणम पुनरपि जननी जठरे शयनम इह संसारे खलु दोस्तारे कृपया पारे पाहि मुरारे भज गोविंदम गोविंदम भज मूढ़मते प्राप्ते सन्निहिते मरणे
નહીં નહીં રક્ષતે ડોક્રોય કરણે, નહીં નહીં રક્ષતે ડોક્રોય કરણે. પુનરપી જનનમ પુનરપી મરણમ. જન્મ થાય, બાળક થાય, યુવાન થાય, વૃદ્ધ થાય અને મૃત્યુ પામે. આ જ ચક્ર ચાલુ જ રહે છે. જન્મ મરણ ગર્ભવાસ, જન્મ મરણ ગર્ભવાસ. આ ચક્રમાંથી જો બહાર નીકળવું હોય તો એ ભગવાનમાં અને સંતોમાં એ જીવથી સંબંધ બાંધવો એ આવશ્યક છે. અને આ બધાનું જો કોઈ કારણ હોય તો એ છે કર્મ. એ તો ધન્યવાદ છે કે આ સંસારના વૈભવથી ભરપૂર ત્રાસડીનો ત્યાગ કરીને, આ ભગવી કંથા ધારણ કરીને ભગવાનને પામવાનો માર્ગ લીધો છે એવા ત્યાગી સંતોને અને સાંખ્યોગી બહેનોને, કે જેમણે આ સંસારના તમામ કર્મોનો નાશ કરી નાખ્યો છે. શ્રીજી મહારાજનો આશ્રય થયો છે. ભગવાનને આશ્રય હોય એના પૂર્વ કર્મ તમામ નાશ થઈ ગયા હોય છે. એના એ જ ત્યાગી જો એ કંથા ઉતારી દે તો એમનું જીવન પણ એક સંસારીના જેમ પૂર્વકર્મને આધારે વ્યતીત થતું જણાય છે. પણ જો ભગવાનનો આશરો છે તો ગુણાતીતાનંદ સ્વામીએ વાતમાં લખ્યું છે કે કાલનો આવેલો હોય 20 વર્ષ માંદો પડે તો પણ એની સેવા થાય. જુઓ આ શેનું પ્રતાપ છે? ભગવાનના આશરાનો. પૂર્વકર્મ તમામ નાશ ભગવાનના આશરે જવાથી થઈ જાય છે. અને જો ભગવાનનો આશરો ન હોય તો તમામ જીવ પ્રાણી માત્રએ એ કર્મને ફળ અવશ્ય ભોગવવું જ પડે છે. એ કર્મમાંથી ક્યારેય એનો છૂટકો થતો નથી. સંસ્કૃતમાં શ્લોક છે, કર્મણો હ્યપી બોદ્ધવ્યમ બોદ્ધવ્યમ ચ વિકર્મણઃ અકર્મણશ્ચ બોદ્ધવ્યમ ગહના કર્મણો ગતિઃ ગહના કર્મણો ગતિઃ. કર્મને સમજવું, કર્મની ગતિ એટલે કે એનું ફળ એને સમજવું ગહનમાં ગહન બાબત છે. કર્મ સારું હોય કે નરસું હોય એને ભોગવવા માટે આ મૃત્યુલોક ઉપર તમામને આવવું પડે છે. કદાચ કોઈને એમ થાય કે આ તો કર્મ ઉપરનું પ્રતિપાદન છે, પરંતુ શાસ્ત્રમાં ભગવાનને કર્મ ફળ પ્રદાતા કીધા છે. ભગવાનને ઘરે દેર છે, અંધેર નથી. આપણે સૌ કોઈ જાણીએ જ છીએ. ભગવાન ન્યાય કરશે, અન્યાય તો ક્યારેય નહીં કરે. વડતાલના 6ઠ્ઠા વચનામૃતમાં લખ્યું છે કે જીવ પ્રાણી માત્ર પરમાત્માની દ્રષ્ટિને પામીને પોતાના કર્મને અનુસારે આ દેહને ધારણ કરે છે. જેણે જેવું કર્મ કર્યું હોય એ પ્રમાણે જ એને દેહ ધારણ કરવાનું આવે છે. એટલે અત્યારે આપણે કર્મને સમજવા માટે કિંચિત પ્રયત્ન કરીશું. કર્મ એટલે શું? કર્મ એટલે કરવું. શું કરવું? કાંઈ પણ કરવું. આપણે જે કાંઈ કરીએ છીએ, હાલવું, ચાલવું, ખાવું, પીવું, ઉઠવું, બેસવું, બોલવું, એ બધું જ કર્મ છે. કર્મ સ્થૂળ પણ છે અને સૂક્ષ્મ પણ છે. જીવ પ્રાણી માત્ર કોઈ કર્મ રહિત છે જ નહીં. જીવન એ કર્મની સાથે જ ચાલ્યું જાય છે. અને એ કર્મ પણ 3 પ્રકારના છે: ક્રિયમાણ કર્મ, સંચિત કર્મ અને પ્રારબ્ધ કર્મ. આ 3 પ્રકારના કર્મો છે. બીજી વ્યાખ્યા કર્મની કરવી હોય તો અંતઃકરણમાં રહેલી ઈચ્છાઓ, અવ્યક્ત રાગ જે છે એ પણ કર્મનું સૂક્ષ્મ સ્વરૂપ છે. શ્રીજી મહારાજે વચનામૃતમાં લખ્યું છે કે કર્મ છે એ મૂર્તિમાન છે કે અમૂર્ત છે. તો મહારાજે કીધું કે કર્મ તો અમૂર્ત છે પણ એનું ફળ એ મૂર્તિમાન છે. એમ અહીંયા અંતઃકરણમાં રહેલી જે ઈચ્છાઓ જે છે એ કોઈ જાણી શકતું નથી. એટલે એ કર્મનું સૂક્ષ્મ સ્વરૂપ છે. પણ એ ઈચ્છાઓને પૂરી કરવા માટે જે પ્રવૃત્તિ કરીએ છીએ એ બધાયના દેખ્યામાં આવે છે. તો એ કર્મને, એ ઈચ્છાઓને પૂરી કરવા માટે જે કરીએ છીએ એ કર્મનું
સ્થૂળ સ્વરૂપ છે. એટલે અહીંયા 3 પ્રકારના કર્મો છે. એમાંથી ક્રિયમાણ કર્મ એવું છે કે જે કર્મ કરીએ એ તરત જ એનું ફળ આપણને પ્રાપ્ત થાય છે. દાખલા તરીકે ભૂખ લાગી છે, રસોડામાં જઈને નાસ્તો કરી લઈએ તો એનું ફળ શું? તો કે તૃપ્તિ થઈ જાય, ભૂખ છે એ શાંત થઈ જાય, એનું ફળ તરત પ્રાપ્ત થઈ ગયું. એ ક્રિયમાણ કર્મ છે. સંચિત કર્મ શું કહેવાય? તો અમુક કર્મ એવા છે કે જેનું ફળ એ અમુક દિવસો પછી, મહિનાઓ કે અમુક વર્ષો પછી કે અમુક જન્મો પછી પણ એ કર્મનું ફળ ભોગવવું જ પડે છે. ત્યાં સુધી એ કર્મ એ સંચિતમાં જમા થઈ ગયું હોય છે. સંચિત એટલે સ્ટોક. એ સ્ટોકમાં જે કર્મ પડ્યું છે એનો સમય થશે ત્યારે એ આપણી સામે આવીને જરૂર ઊભું રહેશે. પછી એ કર્મ સારું હોય તો પણ ભલે અને નરસું હોય તો પણ ભલે, પણ ભોગવવું તો પડે જ. દાખલા તરીકે વિદ્યાર્થી પરીક્ષા આપે છે. પરીક્ષા આજે આપી હોય પણ એનું ફળ 2 મહિને 3 મહિને પરિણામ આવે એનું ફળ છે. તો એ સંચિતમાં એનું કર્મ જમા થઈ ગયું છે. અમુક કર્મ, ધારો કે ખેડૂત છે એ ખેતરમાં ઘઉં વાવે છે, તો ઘઉં આજે વાવ્યા હોય પણ એનું ફળ 4 મહિના પછી ઘઉં પાકે ત્યારે મળે છે. આંબો વાવ્યો હોય, આજે આંબો વાવ્યો હોય, માવજત કરી હોય પણ એનું ફળ 5 વર્ષ પછી. તો એ જે કર્મ કર્યું છે એ કર્મનું ફળ અમુક સમયો પછી મળે છે. તો એ કર્મ કેવું છે? સંચિત કર્મ છે. અને અમુક કર્મ છે એ પ્રારબ્ધ કર્મ. તો પ્રારબ્ધ કર્મ એ સંચિતમાંથી જ બન્યા હોય છે. સંચિત કર્મ એ સ્ટોક છે. રસોડામાં જે મસાલા હોય છે એની મોટી મોટી બરણીઓ ભરી હોય, પરંતુ રોજિંદા વપરાશ માટે નાના નાના મસાલિયા હોય, એ જે 5 દિવસ, અઠવાડિયું કે 10 દિવસ ચાલે એમ હોય. તો એ જે નાનું મસાલિયું છે એ પ્રારબ્ધ છે, અને સ્ટોકના જે મસાલા છે એ સંચિત એટલે કે સ્ટોક કરેલો છે એ મસાલાનો. એવી જ રીતે આ જન્મમાં જેટલા કર્મો ભોગવવાના છે એ સંચિત કર્મને અનુસારે જ આપણું આ દેહનું નિર્માણ થાય છે. આજુબાજુનું નિર્માણ પણ એ પ્રારબ્ધ કર્મને અનુસારે થાય છે. તો આવા 3 પ્રકારના કર્મો છે જે ભોગવવા અનિવાર્ય છે, દરેકને ભોગવવા જ પડે છે. હરિલીલામૃતમાં પણ વિહારીલાલજી મહારાજે કહ્યું છે, જે પૂર્વ જન્મે સુકૃતો કરેલા તે આ ભવે ભોગવવા ઠરેલા. આ જન્મમાં જે કરશો કમાઈ બીજે ભવે ભોગવશો જ ભાઈ. બીજે ભવે ભોગવશો જ ભાઈ. જે પૂર્વજન્મમાં કર્મ કર્યા છે એ આ જન્મે ભોગવવા જ પડશે. એવી જ રીતે આ જન્મમાં જેવા કર્મ કરશું એ આવતા જન્મમાં ભોગવવા જ પડશે. આ જન્મમાં પણ ભોગવવા પડે, પણ કર્મ ઉપર આધાર છે. પરંતુ કહેવાનો સાર એટલો જ છે કે કર્મ કર્યું એનું ફળ અવશ્ય ભોગવવું જ પડે છે. એક વખત એક રાજાએ સભામાં દીવાનને પ્રશ્ન પૂછ્યા, 4 પ્રશ્ન પૂછ્યા. પહેલો પ્રશ્ન છે અને છે. બીજો પ્રશ્ન છે અને નથી. ત્રીજો પ્રશ્ન નથી ને છે. અને ચોથો પ્રશ્ન નથી અને નથી. દીવાન બોલ્યા કે આનો ઉત્તર હું તમને કાલે આપીશ. દીવાનજી સભામાંથી બહાર જાય છે અને પોતાનું વાહન લઈને એ ગામમાં ભ્રમણ કરવા માટે નીકળે છે. થોડેક આગળ જાય છે, ત્યાં એક શેઠ શાહુકાર હોય છે. એ પોતાના નોકર પાસે પોતાના આંગણે આવેલા તમામ યાચકોને પોતાની ઈચ્છા પ્રમાણે ધન ધાન્ય એની જે કંઈ ઈચ્છા હોય એ પોતાના નોકરો દ્વારા અપાવે છે. આ દ્રશ્યને આ દીવાનજી જોવે છે અને દીવાન પાસે આવીને એ શાહુકારને કહે છે કે આવો તો એમ.
એમ કરીને પોતાના વાહનમાં લે છે. થોડેક દૂર જાય છે ત્યાં એવી જ રીતે બીજો એક શેઠ હોય છે, એ પણ ધનવાન હોય છે. પણ એનું દ્રશ્ય જોવે છે કે એ શેઠ પોતાના નોકર દ્વારા પોતાના આંગણે આવેલા યાચકો એનો તિરસ્કાર કરે છે કે જાઓ જાઓ, આ તમારા માટે ભેગું કર્યું છે, કાંઈ નહીં મળે, અહીંથી જવા દો. તો એ દ્રશ્ય જોઈને એ શાહુકારને પણ દીવાનજી પોતાના વાહનમાં બેસાડી દે છે. થોડેક આગળ જાય છે અને એક કુટીર છે, તૃણની ઝૂંપડી છે, એમાં સંત બેઠા છે અને એ સંત ભગવાનની મૂર્તિ આગળ ધ્યાન કરે છે, કીર્તન ભક્તિ કરે છે, કથા વાર્તા કરે છે. આ દ્રશ્ય જોઈને નતમસ્તક થઈને બધા અંજલિ પુટઃ બંને હાથ જોડીને એ સંતના ચરણમાં નમસ્કાર કરે છે અને સંતને દીવાનજી કહે છે કે મહાત્મા આવો ને સાથે, એમ કરીને પોતાના વાહનમાં એમને બેસાડે છે. થોડેક આગળ જાય છે ત્યાં એક ભિક્ષુક એટલે કે ભિખારી એને જોવે છે. એ બસ આખો દિવસ ભીખ માગીને પોતાનું જીવન ચલાવે છે અને એમાં પણ જે કંઈ પ્રાપ્ત થાય છે એનો દુરવ્યય કરે છે. તો આ દ્રશ્યને જોઈને એ ભિખારીને પણ આ દીવાનજી સાથે લે છે અને બીજે દિવસે એ દીવાનજી આ ચારેય સભ્યોને દરબારની સભામાં ઉપસ્થિત કરે છે અને દરબારને કહે છે, રાજાને કહે છે કે તમારા 4 પ્રશ્નોના જવાબ મળી ગયા છે. એમ કરીને પહેલો શાહુકાર હતો એની સામે આંગળી ચીંધીને કહે છે કે આ જે છે એણે પૂર્વમાં સારા કર્મ કર્યા છે, એટલે અત્યારે એ બહુ ધનવાન છે અને અત્યારે પણ એ દાન ધર્માદો અને પુણ્યનું કામ કરતો જ રહે છે, એટલે ભવિષ્યકાળમાં પણ એ સુખી જ રહેવાનો છે ને છે. પહેલા પ્રશ્નનો ઉત્તર. બીજો પ્રશ્નના ઉત્તરમાં એ બીજા શેઠને આહુત કરે છે, એની સામે જોઈને વાત કરે છે કે આણે પણ પૂર્વજન્મમાં કર્મ તો સારા જ કર્યા છે, એટલે આ જન્મમાં બહુ સુખી સંપત્તિ છે એની પાસે, પરંતુ અત્યારે એ સારા કર્મ કરતો નથી. અત્યારે એની સંપત્તિનો એ સદવ્યય નથી કરતો, સંગ્રહ કરે છે, પોતાના માટે જ વાપરે છે, એટલે ભવિષ્યકાળમાં એના માટે સુખ નથી. એટલે છે પણ ભવિષ્યમાં નથી એની પાસે. અને સંતની સામે જોઈને દીવાનજી કહે છે કે આ સંત છે, એની પાસે કાંઈ નથી, તૃણની ઝૂંપડી છે, ખીચું નથી, કોઈ બેંક બેલેન્સ નથી, એકાઉન્ટ નથી, પરંતુ ભગવાનની મૂર્તિ સામે બેસીને ભગવાનનું ભજન કરે છે, તો ભગવાનના ધામની પ્રાપ્તિ છે એમની પાસે. એટલે અત્યારે જોતાં એમ લાગે છે કાંઈ નથી એમની પાસે, પરંતુ છે. એ ત્રીજા પ્રશ્નનો જવાબ. અને ચોથો પ્રશ્ન નથી નથી ને નથી. એમાં એ ભિક્ષુક ભિખારીની સામે જોઈને બોલે છે કારણ પૂર્વમાં ખરાબ કર્મ કર્યા છે, અત્યારે પણ ભીખ માગીને જે પ્રાપ્ત કરે છે એને પણ એ દારૂ માંસનું ભક્ષણ કરે છે, વ્યભિચાર કરવામાં એ દુર્વ્યય કરી નાખે છે, માટે નથી ને નથી. જુઓ, જેવા કર્મ કર્યા હોય એવું ફળ એને જરૂર ભોગવવું જ પડે છે. આપણે વિચાર કરીએ ત્યારે ખબર પડે કે આપણે શું કરીએ છીએ, શું કરવાનું છે, શું કરવા આવ્યા છીએ આપણે. શ્રીજી મહારાજે અંત્યના 30મા વચનામૃતમાં કીધું છે કે શું કરવાનું છે અને શું કરીએ છીએ એનું અનુસંધાન રાખવું. એક વખત રાજા ભોજ હતા, એમની પાસે એક વણિક આવ્યો અને એ વણિકે એમની પાસે 1 લાખ રૂપિયાની યાચના કરી અને કીધું કે અત્યારે આપો મને, હું પાછો કમાઈશ ત્યારે તમને આપી દઈશ, નકર બીજા જન્મે તમને આપીશ. અને ભોજ રાજા હતા એ પુનર્જન્મમાં બહુ માનતા હતા, એટલે ભોજ રાજા એને 1 લાખ રૂપિયા આપ્યા. 1 લાખ રૂપિયા લઈને એ વણિક ચાલ્યો ગયો. એ વણિક રસ્તામાં એમનો મિત્ર એક ઘાંચી હતો, એમને ત્યાં ગયો અને રાત રોકાણો. અને રાત્રે એ સૂતો હતો, પરંતુ એની બાજુમાં જ 2 બળદો બાંધ્યા હતા. અને આ જે વણિક હતો એ પશુઓની ભાષાને સમજતો હતો. આપણે પશુની ભાષાને સમજી ન શકીએ, પરંતુ આ વણિક સમજતો હતો પશુ શું બોલે છે એ. તો એ સૂતા સૂતા સાંભળતો હતો. એમાં એક બળદે બીજા બળદને કીધું કે આવતીકાલે હું ઘાણીએ 4 આંટા ફરીશ ને ત્યારે મારું મૃત્યુ છે, ત્યારે મારું કરજ આની માથેથી પૂરું થઈ જાય છે.
ત્યારે બીજો બળદ છે એ બોલ્યો કે ઓહો હો, મારે તો 1,00,000 રૂપિયા અને કમાઈને દેવાના છે આ ઘાંચીને. કેટલા જન્મ ધારણ કરીશ ત્યારે હું 1,00,000 રૂપિયા કમાઈને આને આપીશું. પણ અત્યારે ભોજરાજાએ એના દરબારમાં એવી ઘોષણા કરી છે, એના રાજ્યમાં એવી ઘોષણા કરી છે કે બળદની સ્પર્ધા છે એમાં એ બળદને જે હરાવે, જે બળદ, એને 1,00,000 રૂપિયાનું ઇનામ મળે. એટલે આ વાત એ કે મારા માલિકને, આ ઘાંચીને ખબર નથી, પણ જો એ મને ત્યાં લઈ જાય તો હું ભોજરાજાના એ બળદને પરાજિત કરું અને 1,00,000 રૂપિયાનું ઇનામ મને મળે. અને એ ભોજરાજા પણ એણે મારી પાસેથી 1,00,000 રૂપિયા લીધા છે, એટલે ભોજરાજાને પણ મને 1,00,000 રૂપિયા દેવાના છે. પણ હું કેટલા જન્મ અહીંયા પૂરા કરું, ભોજરાજાનો યોગ મને ક્યારે થાય અને ભોજરાજા મને 1,00,000 રૂપિયા ક્યારે આપે? આ બધી વાત આ વણિક સૂતા સૂતા સાંભળે છે. સવાર થયું છે અને એ વણિકે પોતાનો મિત્ર ઘાંચી એને કીધું કે તમારો બળદ છે એ આવતીકાલે 4 ફેરા ફરશે ઘાણીને ત્યારે મૃત્યુ પામશે. અને બીજો બળદ છે એ આવી રીતે ભોજરાજાએ સ્પર્ધા કરી છે, એમાં જો એને તમે મોકલો તો પરાજિત કરે ને 1,00,000 રૂપિયાનું ઇનામ એને મળે. એ પ્રમાણે જ પહેલો બળદ હતો એ 4 આંટા માર્યા ઘાણીએ અને મૃત્યુ પામ્યો. અને આ બળદને લઈને આ વણિક અને ઘાંચી એ બંને ભોજરાજા પાસે જાય છે અને ત્યાં બળદની સ્પર્ધામાં આ બળદ એ ભોજરાજાના બળદને પરાજિત કરે છે. એટલે રાજા પ્રસન્ન થઈને આ બળદને 1,00,000 રૂપિયાનું ઇનામ આપે છે. ભોજરાજા પાસેથી 1,00,000 રૂપિયા આ બળદને લેવાના હતા. એ કર્મ પણ અહીંયા પૂર્ણ થયું. આ બળદને એનો માલિક ઘાંચી હતો, એને 1,00,000 રૂપિયા દેવાના હતા. કેટલા જન્મે દઈ શકત, પરંતુ આ બળદે ભોજરાજાના બળદને પરાજિત કર્યો તો 1,00,000 રૂપિયાનું ઇનામ મળ્યું એને. તો ઇનામ જાય કોને? ઘાંચીને જાય. તો એ ઘાંચીને 1,00,000 રૂપિયા પ્રાપ્ત થયા અને અહીંયા આ બળદ મૃત્યુ પામ્યો. આ બધી વાત ભોજરાજાને આ વણિકે કીધી અને પોતે વણિક 1,00,000 રૂપિયા લેવા જે આવ્યો હતો 1,00,000 રૂપિયા પાછા આપી દીધા. ભોજરાજા કે કેમ? તો કે મને ક્યાં ખબર હતી, મને તો એમ કે ભાઈ જોશું, દેવા હે તો દેવું, કે બીજા જન્મની કેને ખબર છે. પણ આ તો વાસ્તવિક છે, જે કંઈ કર્મ કરીએ છીએ એ ફળ ભોગવવું તો પડે જ છે. એટલે 1,00,000 રૂપિયા હું તમને પાછા આપું છું. તો આવી રીતે પૂર્વજન્મમાં જે કાંઈ કર્મ કર્યા છે એ આ જન્મમાં ભોગવવા પડે છે અને આ જન્મમાં જે કાંઈ કરશું એ આવતે જન્મે જરૂર ભોગવવા પડશે. શ્રીજી મહારાજે પણ પ્રથમના 13મા વચનામૃતમાં કીધું છે કે પરમાત્મા જ જીવે જેવા કર્મ કર્યા હોય છે એવા દેહને ભગવાન પોતે પમાડે છે. તો આપણે વિચાર કરીએ કે આપણે શું કરવાનું છે. અત્યારે આપણને કેવું વાતાવરણ પ્રાપ્ત થયું છે, આવો સત્સંગ પ્રાપ્ત થયો છે. હવે આમાં જો ધ્યાન ન રાખીએ તો એ આપણી બહુ મોટી ક્ષતિ કહેવાય છે. એક વખત એક બ્રાહ્મણ એ બધાને પૈસા આપે વ્યાજે, પણ બીજા જન્મના વાયદે પૈસા આપે. એટલે શું કે આ જન્મમાં ન દઈ શકો તો બીજા જન્મે દઈ જજો. તો બીજા ગામના બ્રાહ્મણને ખબર પડી કે આ બ્રાહ્મણ છે એ બીજા જન્મના વાયદે પૈસા આપે છે. એટલે એ બ્રાહ્મણ આ બ્રાહ્મણની પાસે પૈસા લેવા માટે આવ્યો અને આવીને જોયું તેમના 2 પુત્ર હતા. એક પુત્ર આમ હિંડોળા ખાંટે હિંચકે અને સારા સારા ભોજન જમે, અને બીજો પુત્ર હતો એ ઘરના ઉંબરા પાસે બેસે અને લાકડા કાપે. એટલે આ બ્રાહ્મણે જેની પાસે પૈસા લેવા આવ્યો હતો એ બ્રાહ્મણને પૂછ્યું કે તમે કેમ પક્ષપાત કરો છો દીકરાઓમાં? આ બંને દીકરા તમારા છે ને આવી રીતે કેમ? તો એ બ્રાહ્મણે કીધું કે તમે જ પૂછી લો ને કેમ ને. એટલે ઓલો કઠિયારો જે બ્રાહ્મણ હતો એની પાસે જઈને પૂછ્યું કે આમ કેમ? ત્યારે કઠિયારા બ્રાહ્મણે કહ્યું કે અમે ત્રણેય જ્યોતિષ વિદ્યાને જાણીએ છીએ, એટલે પૂર્વજન્મમાં આ જે મારો ભાઈ છે એને મારા પિતા પાસેથી કરજ લેવાનું છે, એટલે અત્યારે એ મોજ મજા કરે છે અને મારે મારા પિતાજીને કરજ દેવાનું છે. અત્યારે જો હું મોજ મજા કરું
તો મારું કરજ મુક્ત ક્યારે થાવ હું? એટલે અત્યારે હું લાકડા કાપું છું અને ઉંમરે બેસું છું અને મોજ મજા નથી કરતો. અને આવતીકાલે હું પણ મૃત્યુ પામીશ. આવતીકાલે ગામને પાદરે 2 બળદો આખલાઓ એ ઝઘડશે અને એ ઝઘડતા ઝઘડતા મને મારી નાખશે. એટલે આ જે બ્રાહ્મણ પૈસા લેવા આવ્યો હતો એને જિજ્ઞાસા થઈ કે ઓહો આવું હશે, એટલે ત્યાં રોકાઈ ગયો. બીજે દિવસે 11:30 પોણા 12નો સમય થયો અને આ બ્રાહ્મણ ગામને પાદરે જોવા જાય છે. ત્યાં 2 બળદો એ ઝઘડે છે અને આ કઠિયારો બ્રાહ્મણ છે એ પણ ત્યાં આવે છે અને એ 2 બળદો ઝઘડતા ઝઘડતા આ કઠિયારા બ્રાહ્મણને મારી નાખે છે. આ દ્રશ્ય જોઈને આ બ્રાહ્મણને થયું કે ઓહો હો, આ તો વાસ્તવિક સાચું છે આ વાત. એમ કરીને પછી એ બ્રાહ્મણ પૈસા લેવા આવ્યો હોય છે એ ત્યાંથી પોતાના ગામ જવા માટે નીકળી જાય છે. પરંતુ જે બ્રાહ્મણ વ્યાજે રૂપિયા આપતો બીજા જન્મના વાયદે, એણે કીધું કે હા ક્યાં જવું છે, પૈસા નથી લેવા? તો કે ના ના, કે હું તો એમ માનતો હતો કે ભાઈ પૈસા લઈ લે, હું થાય તો દેવું, નકર બીજા જન્મમાં કેના કંઈ ખબર છે શું થાય છે. પણ આ તો વાસ્તવિક વાત છે કે ગમે ત્યારે ભોગવવું તો પડે જ છે. માટે ભક્તો આપણે વિચાર કરો, આપણે શું કરીએ છીએ? અત્યારે જોઈએ છીએ તો કેટલી પ્રકારનો ભ્રષ્ટાચાર થાય છે, નાના નાના માણસોનું શોષણ થાય છે. પણ એ ખ્યાલ નથી હોતો કે આપણે નાના માણસોનું જે શોષણ કરીએ છીએ એનું અંતર જે દુભાય છે એનું ફળ આપણે ભોગવવું જ પડે છે. શ્રીજી મહારાજે પણ વચનામૃતમાં કીધું છે. મહારાજ પોતે એમ કહે છે કે અમે પણ 4 જણાથી બીએ છીએ, ભગવાન, ભગવાનનો ભક્ત, ગરીબ અને બ્રાહ્મણ. આ 4થી મહારાજ કે અમે પણ બીએ છીએ. ભગવાનને ક્યાં બીવાની જરૂર છે? એ તો કર્મફળ પ્રદાતા છે, સ્વતંત્ર છે, શક્તિમાન છે. પણ છતાંય આપણા ઉપદેશને માટે, આપણને શીખવવા માટે એમ કહે છે કે અમે બીએ છીએ. તો આપણે પણ બહુ બીતું રહેવું. શું કરીએ છીએ જાણતા અજાણતા ક્યારેય કોઈનો દ્રોહ ના થઈ જાય, કોઈને અંતર દુખાઈ ના જાય, એનું ખાસ ધ્યાન રાખવું. આપણે સૌ કોઈ જાણીએ છીએ મહાભારતમાં ધૃતરાષ્ટ્ર જે જન્મથી અંધ હતા. મહાભારત જ્યારે પૂર્ણ થયું, પાંડવોનો વિજય થયો, ત્યારે ધૃતરાષ્ટ્રે શ્રી કૃષ્ણ ભગવાનને પ્રશ્ન પૂછ્યો કે મારા 100 પુત્રો અને એનું એક સાથે મૃત્યુ અને હું અંધ જન્મો, એવું તમે શું કર્યું છે? ત્યારે દયાળુ શ્રી કૃષ્ણ ભગવાને એ ધૃતરાષ્ટ્રને પૂર્વજન્મનું જ્ઞાન આપ્યું અને એ પૂર્વજન્મના જ્ઞાનમાં ધૃતરાષ્ટ્રને 50 જન્મ પહેલાંનું જ્ઞાન થયું. એ 50 જન્મ પહેલાં ધૃતરાષ્ટ્ર એક પારધી હતા અને એ પારધીના રૂપે એમણે વૃક્ષોની ઉપર એક ઝાડ નાખી અને નીચે તાપ કર્યો, અગ્નિ, જેથી કરીને એ અગ્નિના કારણે એ વૃક્ષોમાં બેઠેલા પંખીઓ એ ઉડવા માંડ્યા. તો એ ઝાડમાંથી જેટલા નીકળ્યા એટલા તો નીકળી ગયા, પણ એમની આંખો બળી ગઈ. એવા 100 પંખી નીકળી ગયા અને આંખો એમની બળી ગઈ અને અમુક કેટલાક પંખીઓ તો ન્યાનને મૃત્યુ પામ્યા. તો એ કર્મ 50 જન્મ પહેલાંનું એમને એમ સંચિત, એટલે કે જમા પડ્યું હતું. 50 જન્મ પછી જ્યારે ધૃતરાષ્ટ્રનો જન્મ થયો, એ 100 પંખી જ્યારે અગ્નિની જ્વાળાથી એમની આંખો બળી ગઈ હતી, અંધ થઈ ગયા હતા, એ કર્મને કારણે ધૃતરાષ્ટ્ર અંધ જન્મ્યા. અને 100 પુત્ર જે 100 પંખીનો નાશ કર્યો હતો પારધીના રૂપમાં, એટલે 100 પુત્રોનો એક સાથે વિનાશ થયો. ત્યારે એમ થયું કે ઓહો હો હો, વિચાર કરી ત્યારે ખબર પડે કે 50 જન્મ પહેલાંનું પણ કર્મ એનું ફળ આપીને જ શાંત થાય છે. ગમે એમ કરીએ પણ કર્મનું ફળ તો ભોગવવું જ પડે છે. આપણે આપણા સામું જોઈએ કે ભગવાને આપણી ઉપર કેટલી દયા કરી છે, સર્વે અંગે આપણને સ્વસ્થ રાખ્યા છે. અને જો આ જન્મમાં ભગવાનનું ભજન ના થાય, સંતોની સેવા ના થાય, મંદિરે દેવ દર્શને જવાય નહીં, શાસ્ત્રનો અભ્યાસ ન થાય, નિયમનું પાલન ન થાય, તો આપણું શું થાય? આપણી પર કેમ શ્રીજી મહારાજને સંતો રાજી થાય? એટલે ગમે એમ કરીએ, જે કરવું હોય એ ભગવાનની અનુવૃત્તિમાં રહીને ભગવાનની પ્રસન્નતા માટે જો કરશું તો કર્મનો ક્ષય નિશ્ચિત છે. એક વખત એક ભાઈ, એનું પ્રારબ્ધ જ નબળું, તો ગરીબ પરિસ્થિતિ હતી, તે રોજને માટે ગામમાંથી ચોળા લઈ આવે અને બાફીને ખાય. તો અમુક સમય પછી એ કંટાળી ગયો અને વિચાર્યું કે આ ચોળા ખાઈ ખાઈને તો બકારી મંડી આવે મને,
એટલે કે હું મારી બેનની ઘરે જાઉં. અને સ્વાભાવિક છે કે બેનને તો ભાઈ બહુ વાલો હોય, એટલે વિચાર્યું કે હું જઈશ તો બેન બહુ રાજી થશે અને નવું નવું મને જમાડશે, એમ વિચારીને બેનની ઘરે જાય છે. તો બેન ખુશ થઈ ગયા, ઓહ ભાઈ આવ્યો એમ. તો બેનને વિચાર આવ્યો કે હાલ આજ તો બજારમાંથી તાજા ચોળા લઈ આવું અને ભાઈને જમાડું. તો બજારમાંથી તાજા ચોળા લઈ આવી અને ચોળાનું શાક કર્યું અને પીરસ્યું. ત્યાં ઓલો ભાઈ બોલ્યો કે આવો આવો મારું પ્રારબ્ધ, મારું નસીબ, આવો કે આવો ચોળાના સ્વરૂપે લ્યો. એનું પ્રારબ્ધ જ ચોળાનું હતું. ગમે એમ કરે ને ગમે ત્યાં જાય ભોગવવું જ પડે. આપણે જાણીએ જ છીએ, આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં માંગરોળના આનંદજીભાઈ સંઘાડિયા વાત પ્રચલિત છે. એ જાતા હતા બોમ્બે, એની પહેલાંનું પ્રારબ્ધ તૈયાર થયું. એ વાત મહારાજે કરી આનંદજીભાઈને કે એ તમારું પ્રારબ્ધ હતું. અને એણે એમ કીધું કે આનંદજીભાઈ બોમ્બે જાય છે તો એના માટે જુવારની વ્યવસ્થા કરવા માટે હું જાઉં છું. વિચાર કરો, ગમે એમ કરશું, પ્રારબ્ધ છે એ ભોગવીએ જ છૂટકો છે. કર્મનું ફળ અવશ્ય એ ભોગવવું જ પડે છે. જીવ પ્રાણી માત્ર, એમાં મનુષ્ય યોની એક જ એવી છે કે જે કર્મ કરવામાં સ્વતંત્ર છે. આપણે સારું કર્મ કરવું હોય તો પણ કરી શકીએ, નરસું કરવું હોય તો પણ કરી શકીએ. આપણે મંદિરે જઈ શકીએ, સંત સમાગમ કરી શકીએ, શાસ્ત્ર વાંચન કરી શકીએ, ધૂન બોલી શકીએ, પૂજા પાઠ કરી શકીએ. પણ શું પશુ પક્ષીની યોનિઓ છે એમાં એ કોઈ મંદિરે જઈ શકે? સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરી શકે? કોઈ ના કરી શકે. એટલે આપણે વિચારવાનું છે કે આપણો જન્મ અત્યારે જો આ મનુષ્ય યોનિમાં પ્રાપ્ત થયો છે તો આપણે આપણા જીવનને પૂરતી રીતે ભગવાન અને સંતની સેવામાં વ્યતીત કરવું છે. મહારાજે ગઢડા પ્રથમ પ્રકરણના 8મા વચનામૃતમાં કીધું છે, ઇન્દ્રિયો અંતઃકરણની વૃત્તિને ભગવાન અને સંતની સેવામાં રાખવી, તો પૂર્વજન્મમાં જે કંઈ કર્મ કર્યા છે એનો નાશ થાય, કુસંગ છે એનો નાશ થાય. તો આપણે બધાએ પાછી વૃત્તિ વાળીને દરરોજને માટે રાત્રે સુવા ટાઈમે એક માળા કરવી અને ભગવાનનું ભજન કરવું, આત્મદર્શન કરવું કે મારે શું કરવાનું છે અને હું શું કરું છું. સારંગપુરના 9મા વચનામૃતમાં પ્રશ્ન પૂછ્યો છે, ગુણની પ્રવૃત્તિનું કારણ શું છે? આપણે સમુદાયનું જીવન હોય એટલે બધા કહે કે આનો સ્વભાવ આવો છે, આનો સ્વભાવ આવો છે. તો એ સ્વભાવ એટલે કે ગુણ, એનું કારણ શું છે? તો ત્યાં મહારાજે પૂર્વકર્મ બતાવ્યા છે. પૂર્વકર્મ જેવા કર્યા હોય એવા ગુણ અત્યારે વર્તતા હોય. અને એ ગુણ કેટલા છે? 3: સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. સત્વગુણની સંપત્તિ શું છે? શમદમાદિક, એટલે કે ઇન્દ્રિયોને સંયમમાં રાખવી, મંદિરે જવું, શાસ્ત્ર અભ્યાસ કરવો, એમાં રુચિ વર્તે છે એ સત્વગુણ છે. તો એવી રુચિ જો વર્તતી હોય તો આપણા પૂર્વકર્મ એટલા સારા છે. રજોગુણની સંપત્તિ શું છે? કામ ક્રોધાદિક, એના સંકલ્પ થતા હોય તો આપણા પૂર્વકર્મ એવા છે. અને તમોગુણની સંપત્તિ તો કે આળસ અને નિદ્રાદિક, આળસ થતી હોય, ખબર છે આપણને કે આ કરવું જોઈએ પણ છતાંય ન કરીએ, તો એ તમોગુણની પ્રવૃત્તિ છે. તો આપણા પૂર્વકર્મ એવા છે. તો એ પૂર્વકર્મ છે એની હિસાબે જ અત્યારે આપણામાં વર્તમાન સમયે ગુણ પ્રવર્તતા હોય છે. અને એ કર્મ છે એની ઉપરથી જ આપણો ભૂતકાળ અને ભવિષ્યકાળ એ આપણે પોતે જ જાણી શકીએ છીએ. આપણે ક્રિયા કેવી કરીએ છીએ એવો આપણો ભૂતકાળ હતો અને એવો જ આપણો ભવિષ્યકાળ રહેશે. કર્મ સ્થૂળ દેહથી પણ થાય છે અને સૂક્ષ્મ દેહથી પણ થાય છે. સૂક્ષ્મ દેહમાં વિચાર, કેવા વિચાર કરીએ છીએ, આપણી વૃત્તિ કઈ જગ્યાએ સ્થિર થાય છે? દેહના સુખમાં કે દેહના સંબંધીના સુખમાં, સ્ત્રી આદિકના સુખમાં, પરિવારના સુખમાં, વ્યવહારમાં, એવી આપણી ગતિ થાય. પણ જો એ દરેક કર્મ કરતા સમયે ભગવાનનું સ્મરણ જો આપણે કરીએ તો એ સ્મરણ માત્રથી એ કર્મ એનો સંકોચ થાય છે, એ કર્મ ભગવાનમય બને છે. એ કર્મનો વેગ છે એ તીવ્ર વેગમાંથી મધ્યમ અને મધ્યમમાંથી મંદ થાય છે. અને મંદ વેગ થાય તો એ કર્મનું ફળ એ ભોગવવું ના પડે. 3 વર્ષની જૂની ડાંગર હોય, ખાવામાં આવે, વાવા તો ઉગે નહીં. તો દરેક કર્મની સાથે ભગવાનની સ્મૃતિ બી અતિ આવશ્યક છે.
અને ભગવાનની સ્મૃતિથી કર્મનો વિનાશ સંભવે છે. તો વાલા ભક્તો, આજના દિવસે આ કર્મનું સ્વરૂપ આપણે જાણ્યું અને કર્મનો નાશ કેવી રીતે થાય તો એનો ઉપાય પણ ભગવાનની સ્મૃતિથી થાય છે. અને એ સિવાયના જે ઉપાયો છે શ્રીજી મહારાજે વચનામૃતમાં બતાવ્યા છે, તો એ ઉપાયોને પણ આપણે હવે પછીના હપ્તામાં એ નિહાળીશું. તો દરેક ભક્તોને મારા ભાવથી જય સ્વામિનારાયણ.